હેલો દોસ્તો, તો કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો ફરી એકવાર આપણા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો. આજે આપણે ફરી પાછા વાડીએ આવી ગયા છીએ, અને વાડીએ હું છે વાડીએ જોઈશું ફરી પાછા એકવાર. પેલા આગળના વ્લોગની અંદર મેં બતાવ્યું હતું કે ચણા વાવ્યા હતા, ચણામાં પાણી પાતા હતા ને તારે ચણા હજી ઉગતા આવતા હતા. અત્યારે કેટલા ચણા મોટા થઈ ગયા છે એ પણ તમને બતાવીશ. અને વાડીનો આખો વ્યૂ મારી પાછળ દેખાય, આખો વ્યૂ તમે જોઈ શકો. અહીંયા છે આંબો, અને આંબામાં પણ જો મોર આવી ગયો. આંબામાં મોર આવી ગયો છે. આંબામાં કેરીઓ આવશે ત્યારે કેરીનો પણ વ્લોગ બનાવશું. પછી છે આ નાળિયેરી, પછી આ છે આપણી કેળમાં આવશે કેળા, અને ત્યારે ખાઈશું. એકવાર આવી ગયા છે, અને હવે આ કેળ છે એ પૂરી થઈ જાય પછી નીચેથી બીજી જે અત્યારે તો અહીંયા નાની એવી કેળ અહીંયા ઉગી છે. એ કેળમાં ફરી પાછા કેળા આવી જશે ત્યારે ખાવાના. હવે આ કેળામાંથી પૂરી થઈ ગયા. આમાંથી આ એકાદી જે નાની છે ને, આ નાની જે કેળ છે આમાં કેળા નથી આવ્યા. આની અંદર કેળા આવી ગયા, અને આ કેળા પૂરી થઈ ગઈ છે. અને આ બીજી બે છે એ બાકી છે, એટલે 3. અને આ કેળમાં પણ કેળા આવી ગયા છે, એટલે હવે એની અંદર એક જ વાર કદાચ આવે કેળા. બધા આપણી વાડીનો નજારો જોઈ લો, કેટલો બધો સુંદર. અને એક આંબો અહીંયા છે, આ એક આંબો છે, અને એક આંબો અહીંયા છે. એ આંબો બહુ જૂનો છે અને બહુ મોટો આંબો છે. અને પોપૈયા પણ 2-3 પાકી ગયા છે. તમને પોપૈયા પણ બતાવી દઉં. આ છે અહીંયા પોપૈયા. આની અંદર આ જે છે પોપૈયા એ પાકવાના છે. ઉપર હજી પોપૈયા ઘણા લાય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 30 પોપૈયા. એક પોપૈયાની અંદર 30 જેટલા પોપૈયા છે. આ પોપૈયો નાનો છે એટલે આની અંદર ઓછા છે, બાકી 30 પોપૈયા તો છે ને. આ નીચેથી તો પોપૈયા, આ નીચે જે હતા આ પોપૈયા તો ખવાઈ ગયા છે. તો આની અંદર જે અહીંથી તોડી લીધેલા છે 1 2 3 4, એટલે એક પોપૈયાની અંદર મિનિમમ 50 થી 60 પોપૈયા કદાચ આવે. ને અહીંયા જો આ 2 પોપૈયા કન્ફર્મ પાકી ગયેલા છે, એટલે આને હજી એકાદા 2 દિવસ તોડી અને 2 દિવસ રાવા દઈએ એટલે ફૂલ પાકી જાય ત્યારે ઘેરે લઈ જોઈ લો. પોપૈયા પીળા મસ્તીના લાલ ચટક થઈ ગયા છે પોપૈયાને બધું. પાકી ગયું છે. અને અહીંયા આપણે છે આ કૂવો આગલા વ્લોગની અંદર નહોતો બતાવ્યો, તો કૂવાને પણ તમને બતાવી દઉં છું. આ છે આપણો કૂવો. ધીરે ધીરે જુઓ, આ છે કૂવો, સરસ મજાનો. અંદર કબૂતર છે. કૂવાની અંદર કબૂતર રહે ને. પછી અહીંયા જ્યારે પહેલા મોટરની સુવિધા નહોતી ત્યારે આ છે થાંભલો દેખાય, થાંભલે આપણે મશીન મેકતા, અને એ મશીન પડ્યું છે બહાર. અને અહીંયા છે આપણા એ મશીનનો પંપ. પેલા આવા પંપથી, આ પંપ જે દેખાય ને એ પંપથી પાણી કાઢતા. ત્યારબાદ હવે લાગી ગઈ છે ઇલેક્ટ્રિક, આવી ગઈ લાઇટ આવી ગઈ, એટલે મોટર મેકાઈ ગઈ છે. અને આ આપણી છે વાડીની અંદર આપણી નાની એવી ઝૂંપડી. એટલી બધી મસ્તીની ઝૂંપડી છે. છોકરા તોડે છે મોગરા, એટલે ખૂબ સરસ છે. અને આ ઝૂંપડીમાં રહે છે આપણી ગાય અને વાછરડી. જો બેઠા છે આરામથી. ત્યારબાદ અહીંયા છે આપણું પીછી, અહીંયા છે જમરૂખ,
ઘણું બધું અહીંયા લાવ્યું છે પાણીથી ગાજર પવાઈ ગયા છે. બધા લસણ પણ પાઈ દીધું છે એટલે. અને હવે જોઈશું આપણે જઈશું સણામાં. સણા જોઈ લઈ સણા કેવડા થયા છે. ત્યારે આગલા વ્લોગની અંદર સણા પવાતા હતા. અહીંયા જોવા મરચા ઉકવા છે. આ ઘરનું દેશી મરચું કહેવાય ભાઈ, ઘરનું દેશી મરચું કહેવાય. અને પછી ઘેરે હાથે ખાંડીને મરચું બનાવવાનું હોય. અને અહીંયા જોઈ લો, અહીંયા લગાવ્યો છે આપણે નાનો એવો દરવાજો. આ દરવાજામાંથી આ બાજુ, આ દરવાજામાંથી આ બાજુ આવવાનું. અને જેમાં વાવ્યા છે આપણે મસ્તીના ચૈણા. અને આ છે વિશાળ થળની અંદર ફળ લાગ્યા છે. અને આ બહુ જૂનું છે ને જ્યારે અમુક વાર ટાઈમ મળશે તો એ સ્પેશિયલ વિડીયો આની ઉપર બનાવશું. આ ઝાડ ઉપર શું છે શું નહીં આ બધી પાછળ દેખાય આવલ ને આ છે આપણા ચૈણા. આમાં પાણી પવાતું હતું ત્યારે સૈણા આગલા વ્લોગની અંદર હાવ નાના હતા. હવે તમે જોવો આ સૈણા કવડા થઈ ગયા છે, અવડા થઈ ગયા છે સૈણા. જો આ તમે જોયા એ સૈણા છે. સૈણા આવડા થઈ ગયા છે. ત્યારે બહુ નાના હતા, હવે બહુ મોટા થઈ ગયા છે. એટલે આ આપણું આખું ખેતર છે. ખેતરની અંદર એટલા બધા સણા જ્યારે આવશે ત્યારે શેકીને ખાઈશું ને એનો પણ વિડીયો બનાવીને બતાવશું તમને. તો ભાઈ અહીંયા એટલા સૈણા, અહીંથી એટલા લાંબો ઘેરો, અને આ બાજુ પાછળ એટલો કેરો, અને સામે વાડીનું જે મેન ઝૂંપડી જે છે અહીંયા સામે દેખાય ઝૂંપડી. અહીંયા કૂવો. અને આ છે આપણો બહુ જૂની યાદોનો વડલો. એ પણ ક્યારેક સમય મળશે તો એ બતાવીશ તમને, એનો પણ વ્લોગ બનાવી. તો જોતા રહેજો વ્લોગ. આગળ થાય છે શું તો આ ધોરીએથી આપણે નીકળી જાય ઓલી બાજુ જવા માટે. તો વાડીમાં હતું આટલું આપણા ખેતરની અંદર. ને અહીંયા જે જુવાર હતી એ પણ નાની હતી. આ જુવાર પણ અત્યારે થઈ ગઈ છે બહુ મોટી જુઓ. અને ઓલી બાજુ છે બાજરીની અંદર અત્યારે ખડ લેવાનું ચાલુ છે. અને આ જુવાર છે કાંઈ માટે ખવડાવવા માટે. તો હવે તમે સૈણા જોઈ લીધા. સૈણા આપણા કવડા થઈ ગયા છે. ત્યારબાદ બાજરી પણ બહુ મોટી થઈ ગઈ છે, એ પણ જોઈ લીધી. બસ આજ માટે આટલું જ તે. ફરી મળશું નવા વ્લોગમાં તમારા સાથ સહકારની સાથે. એટલા માટે મારો પહેલો વ્લોગ છે. લાઈક કરી લેજો, શેર કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો. બીજાને પણ સબસ્ક્રાઈબ કરવાનું. વ્લોગ આવતા રહેશે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.